આ વખતે રાજ્યમાં ઉનાળાની વાત કરવામાં આવે તો વર્ષનું સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું। સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું। આ સાથે હિટસ્ટ્રોકના બનાવોમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે। બપોરના સમયે સુરેન્દ્રનગરના રસ્તાઓ અને હાઈવે સુમસાન બની ગયા હતા। બજારમાં કામ અર્થે નીકળેલા શહેરીજનો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા હતા। અંગ રજાડતી ગરમીથી બચવા તંત્રે લોકોને અપીલ કરી છે। નમ્ર વિનંતી કે આ ઓરેન્જ જે એલર્ટ છે એના અનુસંધાને અનિવાર્ય સંજોગો સિવાય કામ ના હોય તો ખાસ કરીને વડીલોએ અને બાળકોએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં। હીટ વેવ કે હીટ સ્ટ્રોકના કારણે મોટાભાગે વાતાવરણનું ટેમ્પરેચર વધવાને કારણે શરીરમાં તાપમાન વધી જાય છે કે જેના કારણે શરીરમાં હાથ પગમાં દુખાવો થવો, ઉબકા આવવા, ઉલટી થવી, માથું દુખવું, ચક્કર આવવા જેવા લક્ષણો તમને થઈ શકે કે જેના કારણે એને બચવા માટે આપણે શું કરવું જોઈએ તો વારંવાર પાણી પીવું જોઈએ અથવા તો લીંબુ શરબત કે અન્ય કોઈ નાળિયેર પાણી કે એવું કોઈ પ્રવાહી લેવું જોઈએ।